ખેડાના નડિયાદનું માઈ મંદિર ગરનાળું ગંદકીનું સામ્રાજ્ય બન્યું। શહેરમાં ફરી એકવાર ગટર ઉભરાવવાની સમસ્યા સામે આવી। 4 દિવસથી ગટર ઉભરતી હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। એક તરફ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી થઈ રહી છે તો બીજી તરફ ગટર ઉભરાવવાની સમસ્યા હલ થતી નથી। ગટરના દૂષિત પાણીથી અવરજવર કરતા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। અવરજવર કરતા વાહન ચાલકોને મોઢા પર રૂમાલ કે માસ્ક બાંધીને જવાની ફરજ પડી છે તો વારંવાર ગટર ઉભરાવવાથી દૂષિત પાણીને કારણે સ્થાનિકોને દુર્ગંધનો સામનો કરવો પડે છે। ગટરના દૂષિત પાણીને કારણે ચાલી વિસ્તારમાં બીમારીનું કહર વર્ત્યું। જી કાકા, તમારું નામ અને શું રજૂઆત છે? મારે ત્યાં તો એમ કે 3-4 આવે ગટર ઉભરાય થાય, કોઈ સારવાર કરવા આવતું નહીં। છોકરાઓ જાય આ બધી અવરજવર પબ્લિક કરે ને ગંદવાળું થાય છે। કિચડ પાણી વધારે કોઈ નગરપાલિકા કોઈ ખાસ કરવા આવતા નહીં। આવે જેવું તેવું ખાલી કરીને જતા રહે છે, જેવું તેવું કામ કરીને જતા રહે છે। અત્યારે કેવી સ્થિતિ છે? અત્યારે એવું છે કે છોકરાઓ બહાર નીકળતા ને ગંદવાળા નહીં ખાવે। પાણી ચાલે 3-4 દિવસથી કોઈ આવતું નહીં। કયો વિસ્તાર છે? શું છે? તલાડી વાગ શાહ માઈ મંદિર રોડ। કેટલા દિવસની સમસ્યા? 4 દાડાથી। 4 દાડાથી આવું જ પાણી હા, 4 દાડાથી સવારે નીકળે, સાંજે નીકળે, કોકોર સુકાઈ જાય અને સાંજે પાછું ભરાઈ જાય છે। ગટર કઈ રીતે ઉભરાય, કેમનું છે? ઘટના કેવું આ લોકો જેવું તેવું કામ કરીને જાય એટલે પેલું છલકાય ને એટલે ભૂમ આવે એવું પાણી બહાર આવે। તમે આગળ રજૂઆત કરી કરેલું પણ કોઈ ગણગાવ્યું નહીં, આવીને એ લોકો જેવું તેવું કામ કરીને જતા રહે। મહેશભાઈ ધીરુભાઈ કાંગસિયા। મહેશભાઈ, શું કહો છો? શું રજૂઆત? શરૂઆત એ છે કે 4 દિવસથી ગટર ઉભરાય છે, જેમાંથી છોકરાઓને મતલબ ગંદકી બાસ મારે છે, પાણી અવર જવર નથી, છોકરા આવી જઈ શકતા નથી અને બાસ મારથી અવર જવર લોકોને બી તકલીફ પડે છે, પાણી રસ્તા ઉપર ફેલાઈ જાય છે। આગળ કોર્પોરેશનમાં રજૂઆત થઈ ખરી આ બાબતે? જે આવે છે એમને તો કહ્યું છે પણ કશું વિચાર્યું ગણગારતા નથી। અત્યારે કેવી સ્થિતિ? અત્યારે તમે જોઈ જ રહ્યા છો, પાણી અઢળક બહાર નીકળે છે અને અવા જવા બધાને તકલીફ પડે, સાધનો વાળાને તકલીફ પડે છે, અમને તકલીફ પડે છે, છોકરાઓને તકલીફ પડે છે। આ ગટરનું ગંદુ પાણી આગળ ખાબોચિયા ભરાઈ ગયા છે, કેમની અવર જવર થાય? એ તો હવે તમે જોઈ શકો છો કેટલી મુશ્કેલીમાં હાલાત છે। હવે લોકોને તકલીફ પડે છે, અમને બી તકલીફ પડે છે। આવા જવા પબ્લિક જે અવર જવર કરે છે, રસ્તાથી નીકળે છે, એમને વધારે તકલીફ પડે છે। ત્રિશાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।